કડાણા વોટર સપ્લાય પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થતા દોડધામ મચી। એન્જિનિયરિંગ કોલેજ પાછળ આવેલ પ્લાન્ટમાં ક્લોરીન લીકેજ થતા તાત્કાલિક ફાયર અને 108 ને કરાઈ જાણ। નજીકમાં રહેતા લોકોને દૂર જવા અપાઈ સૂચના। ફાયર વિભાગમાં અનેક કર્મચારી ઘટના સ્થળે સ્કાળાની ટીમ દ્વારા લીકેજ બંધ કરવાની કામગીરી હાથ ધરાઈ। એક કર્મચારીને ચક્કર આવતા 108 ની મદદથી સારવાર માટે ખસેડાયા। ડીએમ ઉમડિયા કાર્યપાલકને પાણી પુરવઠા દાહોદ સિટીને કડાણા ડેમ આધારિત પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે। દાહોદ સિટીનું અહીંયા WTP છે। WTP આગળ જે ક્લોરીન કહીને ગામને સુધી પાણી આપવાનું થાય શહેરને, એનું ક્લોરીન લીકેજ થતો આજે વહીવટીતંત્રને જાણ થતો તાત્કાલિક વહીવટીતંત્ર, પ્રાંત ઓફિસર છે, પોલીસ છે, પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ, ચીફ ઓફિસર અને ફાયર બ્રિગેડવાળા તમામે અહીંયા હાજર છે। જે ક્લોરીનેશન લીકેજ થયું હતું એ અત્યારે અંડર કંટ્રોલ છે અને બીજી કોઈ તકલીફ થાય એવું નથી અને દાહોદ સિટીને પાણી પુરવઠો નિયમિત પૂરો પાડવામાં આવશે।